તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ બહુચરાજી ધામમાં બહુચર માતાના દર્શન કરવા માટે। આ પાછળ દેખાય છે એ જ મુખ્ય દરવાજો છે ને અહીંયાથી બહુચર માતાના દર્શન માટે અંદર જવાનું છે। તો આપણે અહીંયા અંદર જઈને જોઈએ કે કેવા પ્રકારનું આ મંદિર છે મિત્રો। તો આ પ્રકારે આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે। આ પ્રકારે અત્યારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે અને આ પ્રકારે મિત્રો જો અહીંયા લખાણ પણ લખેલું છે અને આ પ્રકારે અંદર જવાનું છે। આપણે ચંપર ઉતારી દીધા છે ને હવે અંદર મંદિરના દર્શન માટે જવાનું છે। તો તમને બતાવીએ કે કેવા પ્રકારનું મંદિર છે। અત્યારે હાલ નવીન મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે। તો આપણે અંદર જઈને જોઈશું કે કેવા પ્રકારનું મંદિર છે। તો જુઓ મિત્રો, તો આ પ્રકારે જવાનું છે। આ આખું જ પરસાર મંદિરની જોવા મળે છે। આ પ્રકારે અહીંયા દુકાનો પણ જોવા મળે છે અને આ આખી જ બેઠક છે મિત્રો, આપ જોઈ શકો છો। આ પ્રકારે બેઠક છે ને આ પ્રકારે સીધું જ ચાલવાનું છે અને અંદર મંદિર જોવાનું છે કે કયા પ્રકારનું મંદિર છે। તો ચાલો માં બહુચરની વખરીના દર્શન કરીએ મિત્રો। ખૂબ સુંદર અહીંયા એક વાતાવરણ જોવા મળે છે। અહીંયા મિત્રો તમે ધજાઓ પણ જોઈ શકો છો, જે બહુચર સાથે જોડાયેલી આસ્થાનું એક કેન્દ્ર છે મિત્રો। હવે તમને આગળ જઈને બતાવીએ કે કેવા પ્રકારનું અહીંયા જુઓ મિત્રો, અહીંયા વખરી બહારથી જ દેખાય છે। આ વખરી છે મિત્રો જે ઇતિહાસ સાથે જોડાયેલી છે। આ પ્રકારે અંદર જવાનું છે અને અહીંયા તમે જો આપણે એમને પૂછી લઈએ કે વિડીયો કયાથી કરવા દેશે કે નહીં। તો મિત્રો જુઓ, આ પ્રકારની આખી જ વખરી જોવા મળે છે। અહીંયા અંદર શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે અંદરથી તમને દર્શન કરાવી શકીએ એમ નથી, પરંતુ આ પ્રકારે આખું જ અહીંયા લોકેશન જોવા મળે છે મિત્રો। અહીંયા નવીન બાંધકામ થાય છે, નવીન આખું મંદિર બને છે, એટલે આ પ્રકારનું લેઆઉટ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। અહીંયા આ જે વખરી છે એની બિલકુલ બાજુમાં અહીંયા એક કુંડ છે, ઘણા લોકો વાવ પણ કહે છે, એ પણ અમે તમને બતાવીએ। તો આ પ્રકારનો દરવાજો છે ને અંદર જવાનું છે મિત્રો। તો અંદર જઈને તમને બતાવીએ। મિત્રો આપ જોઈ શકો છો અહીંયા પવિત્ર માન સરોવર એવું લખેલું છે। આ જુઓ મિત્રો, માન સરોવર કહેવામાં આવે છે, જે મંદિરની અંદર જ આવેલું આ એક સ્થાન છે મિત્રો। આ પ્રકારે અહીંયા ઉતરવા માટે પણ એક અહીંયા સીડી જોવા મળે છે। તો આ પ્રકારે આખું જ માન સરોવર મિત્રો જોવા મળે છે મિત્રો। અહીંયા જોઈ શકો છો કે એક જે લોકો અહીંયા ચૌલ ક્રિયા કરવા માટે જે આવે છે, જે માનતા માની હોય પોતાના દીકરાની, તો એ ચૌલ ક્રિયા આ જગ્યાએ કરવામાં આવે છે મિત્રો। જુઓ, આ જે જગ્યા છે એ જગ્યાએ ચૌલ ક્રિયા કરવામાં આવે છે। અહીંયા જુઓ, ખૂબ સરસ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું અહીંયા એક આયોજન કરેલું છે। આ પણ અહીંયા એક સરસ મજાનું બાંધકામ અહીંયા જોવા મળે છે। જુઓ મિત્રો, આ પણ અહીંયા એક સરસ મજાનું બાંધકામ અહીંયા જોવા મળે છે। તો આ છે મિત્રો મંદિરની પાછળની બાજુ, જ્યાં ચૌલ ક્રિયા કરાવવા માટે શ્રદ્ધાળુઓ આવે છે, અને આ છે મિત્રો આખું જ માન સરોવર। જુઓ મિત્રો, આ નવીન મંદિર જે બની રહ્યું છે એ આખું જ આ પ્રકારનું મંદિર બને છે મિત્રો। તમે જુઓ અહીંયા પુત્રેશના ભવન એવું પણ જોવા મળે છે મિત્રો। જુઓ, જે લોકોને, જે શ્રદ્ધાળુઓને પુત્ર ના હોય તો એ અહીંયા માનતા માતાજીની રાખે છે અને શ્રી બહુચર માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે। અને જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે એ શ્રદ્ધાળુઓ અહીંયા પોતાના દીકરાના ફોટા લાવી અને અહીંયા લગાવે છે મિત્રો। જુઓ, પારણું પણ અહીંયા જોવા મળે છે। તો આ પ્રકારે અહીંયા પણ એક આસ્થાનું સઘન ઉદાહરણ જોવા મળે છે। જુઓ મિત્રો, હજારોની સંખ્યામાં અહીંયા ફોટા જોવા મળે છે। તો મિત્રો જુઓ, આ પ્રકારનું બહુચર માતાજીની સરસ મજાનું અહીંયા આખું જ બજાર જોવા મળે છે। જુદા જુદા પ્રકારની અહીંયા દુકાનો મિત્રો જોવા મળે છે। તમે જુઓ, ખેલાની દુકાનો છે, સ્વિફ્ટની દુકાનો છે, ઘણા પ્રકારની અહીંયા દુકાનો મિત્રો જોવા મળે છે। અને આખું જ તમે જુઓ
આખું જ અહીંયા સરસ મજાનું આખું બજાર જોવા મળે છે. તો જેવા રોડ ઉપરથી તમે પ્રવેશ કરો પહેલાં જ આખું બજાર આવે છે અને બજાર આવ્યા પછી મંદિરની શરૂઆત થાય છે. જો કે મંદિરના મિત્રો 2 દરવાજા છે. આ મુખ્ય દરવાજો ગણવામાં આવે છે અને બીજો પાછળ છે તે મુખ્ય દરવાજો બનાવવામાં આવ્યો છે, પરંતુ ઇતિહાસના પાને જોઈએ તો કદાચ આ જ મુખ્ય એનો દરવાજો હશે. તો અમે તમને એ પણ બતાવીએ કે કયા પ્રકારનો દરવાજો છે. તો આ તો મિત્રો અમારો શક્તિપીઠ બહુચરાજી માતાજીના મંદિરનો વિડીયો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપને સુધી પહોંચી શકે.